મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુગાની વાતોમાં। તમે પૂજા કરતા હો ત્યારે બગાસા આવે છે, આંખોમાં આંસુ આવે છે, શરીરમાં કંપારી છૂટે છે અને છતાં પણ ખૂબ જ સારું લાગે છે। જ્યારે આવું થાય છે ત્યારે વધુ પૂજા કરવાનું મન થાય છે અને દેવતાઓ પ્રત્યે ભક્તિ અને પ્રેમ ભાવ વધે છે। તો પછી આ બગાસા અને આંસુ શા માટે આવે છે? શું તેના પાછળ કોઈ નકારાત્મક શક્તિઓ પ્રભાવ છે? ઘણા લોકો આવું વિચારીને પૂજા અધૂરી છોડી દે છે અથવા મંત્ર જાપ બંધ કરી દે છે, કારણ કે તેમને લાગે છે કે બગાસું આવવું એ કોઈ નકારાત્મક શક્તિની હાજરી દર્શાવે છે। આ કારણે તેમને પૂજા કરવાનું ફળ પણ મળતું નથી। તો ચાલો આજે હું તમને એવું કારણ જણાવું કે તમને જે બગાસા આવે છે અને આંખમાંથી આંસુ આવે છે તેનું કારણ શું છે। સૌથી પહેલા ધ્યાનથી સાંભળો કે બગાસું આવવું એ આંખમાંથી આંસુ આવવું એ કોઈ પણ રીતે નકારાત્મક અસર નથી, કોઈ ભૂત પ્રેત નથી, કોઈ અવરોધિત નથી, તમારા શરીરમાં કોઈ ભૂત નથી જેના કારણે તમે બગાસું ખાઓ છો। પહેલું કારણ એ છે કે જો તમે દેવતા પ્રત્યે સંપૂર્ણ સમર્પણ ધરાવો છો, ભલે તમે તમારા મનપસંદ દેવતા સાથે વાત કરતા હો, તેમની મૂર્તિ કે તસવીર તમારી સામે હોય અને તમે દેવતા સાથે સંબંધ બાંધો છો, પછી ભલે તે પિતાનો હોય, માતાનો હોય કે અન્ય કોઈ સંબંધ હોય, તો દેવતાઓ સાથે સંબંધ બાંધવાનું ચિત્ર તમારા મનમાં જાય છે। જ્યારે તમે તેની તન મનથી સેવા કરો છો ત્યારે તમારી આંખમાં આંસુ આવી જાય છે। આવું ત્યારે થાય છે જ્યારે તમે તમારા મનની બધી વાત તમને કહો છો કે જે કંઈ પણ હોય તે તેમને જણાવો છો। ઘણા લોકો સાથે એવું પણ થાય છે કે જ્યારે તેઓ આ સ્થિતિમાં પહોંચે છે ત્યારે તેઓ આ આનંદ અનુભવે છે અને તેમની આંખમાં આંસુ આવે છે। જ્યારે તેઓ પોતાનું દુઃખ દેવતા સમક્ષ મૂકે છે, પોતાની સમસ્યાઓ જણાવે છે, ત્યારે તેમની પોતાના મનમાં રહેલી બાબતોનો ઉકેલ મળે છે। પછી ભલે ભાવના તમારી શ્રદ્ધા કે તે શ્રદ્ધા સાથે તમારા મનમાં એ દેવતા પ્રત્યે એટલી લાગણી ઉત્પન્ન થાય છે કે તમારી આંખમાં આંસુ આવે છે અને તમને રડવાનું મન થાય છે। બગાસું આવવાના ઘણા કારણો છે, પણ તે સકારાત્મક છે, કોઈ નકારાત્મક કારણો નથી। જ્યારે તમે ધ્યાન કેન્દ્રિત કરો છો, તમે તમારા આશ્ચર્ય ચક્ર પર કે અન્ય કોઈ પર ધ્યાન કેન્દ્રિત કરો છો, જો તમે એક બિંદુ પર ધ્યાન કેન્દ્રિત કરો છો, તો એવા ઘણા વિચારો છે જે તમારી આસપાસ તે વસ્તુ પર અથવા તમારા ચક્ર પર આજ્ઞા ચક્ર પર ફરતા રહે છે। તમને વિવિધ વસ્તુઓ દેખાય છે જે તમારા વિચારો, સંબંધીઓ, પાડોશીઓ, તમે જે વસ્તુઓ બનાવવા જઈ રહ્યા છીએ તેના વિશે ઘણું બધું જુઓ છો અને સાંભળો છો। અને જ્યારે તમે ધીમે ધીમે ધ્યાન કરવાનું શરૂ કરો છો ત્યારે એક એવી સ્થિતિ આવે છે જ્યારે તમે તે સમયે તમારા આજ્ઞા ચક્ર પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરો છો। જો તમે ધ્યાન કેન્દ્રિત કરવા સક્ષમ છો તો તમારું ધ્યાન તમારા આજ્ઞા ચક્ર પર કેન્દ્રિત થાય છે। તે સમયે તમને માથું ભારે થવું અથવા બગાસું આવી શકે છે। બીજું કારણ હું તમને કહું છું કે જ્યારે તમે તમારા ઈષ્ટદેવ સાથે ઊંડો સંબંધ બનાવો છો તો તમારી આંખોમાં આંસુ આવી જાય છે। જો તમે કોઈ એવી જગ્યાએ ગયા છો જ્યાં લોકોને દેવતાઓની સવારી આવે છે, જેમ કે માં કાલીની સવારી, માં અંબેની સવારી અથવા અન્ય કોઈ દેવતાની સવારી, તો તમારે જોવું પડશે કે સવારી આવતા પહેલા તેમને મોટા બગાસા આવે છે અને આંખમાં આંસુ આવે છે। તો પછી આવું કેમ થાય છે? કારણ કે આપણું મૂલાધાર ચક્ર છે, જે પણ શક્તિ આપણા શરીરમાં પ્રવેશ કરે છે, કોઈ પણ સકારાત્મક ઉર્જા આપણા શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે આપણા મૂલાધાર ચક્રને સૌથી પહેલા પૂર્ણ રૂપથી જાગૃત કરે છે। એવું બને છે કે જ્યારે તમારા મૂલાધાર ચક્ર પર સકારાત્મક તરંગો આવે છે ત્યારે દેવતાના તરંગો તમારા મૂલાધાર ચક્રને કોઈ પણ રીતે સ્પર્શ કરે છે ત્યારે તે મૂલાધાર ચક્ર જાગૃત થઈ જાય છે અને ફરવા લાગે છે। જેના કારણે શું થાય છે તે જ્યારે દેવતાઓ તરંગો તમારા મૂલાધાર ચક્રને કોઈ પણ રીતે સ્પર્શ કરે છે, જ્યારે ભજન ચાલતા હોય ત્યારે પણ બગાસા આવે છે, મંત્ર જાપ કરતી વખતે પણ બગાસા આવે છે, જે સ્થાન પર
તમે મંત્ર જાપ કર્યા હશે તે સ્થાન પર સકારાત્મક ઉર્જા ફરે છે અને જ્યારે તમે તે સ્થાને પાછા જાઓ છો ત્યારે તમને તેના કારણે બગાસા આવતા રહે છે. આવું કેમ થાય છે? કારણ કે દેવતાની શક્તિ છે તે તમારા મૂલ્યધર ચક્રને આકર્ષે છે. આવી સ્થિતિમાં જો તમારું મૂલ્યધર ચક્ર જાગૃત થઈ જાય તો તમને માથું ભારે થવું, આંખમાંથી આંસુ આવવા અને બગાસા પણ આવવા લાગે છે અને આવનાર સમયની ઘટનાઓ વિશે તમને પહેલેથી જ માહિતી મળી જાય છે. ત્યારે આજ્ઞા ચક્ર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. જ્યારે દેવતાની સવારી આવવાની હોય છે, કોઈ પણ શક્તિ આવવાની હોય છે, તે મૂલ્યધર ચક્ર પર સ્થિત થાય છે, જેના કારણે તે ભગત છે તે વ્યક્તિને બગાસા આવે છે. તો વાત હતી કે બગાસા કેમ આવે છે. બાકી તો આવા ઘણા બધા કારણો છે જે તમારા સાધના માર્ગમાં અનુભવના આધારે કે પછી ભક્તિના આધારે કહી શકાય છે. પરંતુ મુખ્ય વાત એ છે કે જો કોઈ સાધક કે ભક્ત હોય, જો કોઈ વ્યક્તિ મંત્રનો જાપ કરી રહ્યો હોય તો અનુભૂતિનું કારણ બગાસા આવવા એ સકારાત્મક ઉર્જા છે અને નકારાત્મક ઉર્જા નથી. જો મૂલ્યધર ચક્ર જાગે તો તમે બગાસો પાડવાનું શરૂ કરો છો. મૂલ્યધર ચક્ર એવા લોકોમાં જાગૃત થાય છે જેઓ પોતાની જાતને નિયંત્રિત કરીને મંત્ર જાપ કરે છે અથવા નિરંતર પૂજા પાઠ કરે છે. જો તમે તેને જાગૃત કરવા માટે સતત ધ્યાન કરો છો. મિત્રો, આશા રાખીએ છીએ કે તમને આ માહિતી પસંદ આવી છે. મિત્રો, કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખો અને ગોગાની વાતો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમે વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય લક્ષ્મી માં, જય માતાજી.